આજના દિવસનું કંઈ શેડ્યુલ એવું છે કે આજે નવો દિવસ છે. જય શ્રી કૃષ્ણ બધાને, રામ રામ. બોલો જય દ્વારકાધીશ, માંગે 20 આપે 30. તો આજનો દિવસ શરૂ થઈ ગયો છે ને આજે બહુ બધી દોડાદોડી છે. સવારમાં બેંકનું બધું કામ પતાવીને હું નીકળી ગયો છું. હવે જઈએ છીએ આપણે આપણા મશીન પર, અને મશીન પર આજે આવેલો છે વાયરમેન, એનું વાયરિંગ ચેક કરવા માટે. અને ગઈકાલે આખો દિવસ અમે બધી જ જગ્યાએ સુરતમાં કાર મેળામાં ફરતા હતા ગાડી લેવા માટે થઈને. તો કાલે એક ગાડી બી ફાઇનલ કરી છે. તો એ ગાડી બી આજે હું તમને બતાવું. ડીલ થઈ ગઈ છે અને આજે એમને ચેક કરાવવા લઈ જવાની છે 2-3 ગેરેજ ઉપર ને કંપનીમાં, કે બધું બરાબર છે ને. કેમ કે પાણીના હિસાબે બહુ બીક લાગે, પાણીમાં ક્યાંક ડૂબી ગયેલી કે પલ્લી ગયેલીનું આવી જાય. તો બન્યા રહો, આજે મજા આવશે. મિત્રો, તમને એમ થશે કે આજે ગાડી બદલાઈ ગઈ છે. આ ગાડી બદલાઈ ગઈ છે. અમારા એક સાહેબ છે, મિત્ર છે, તો એ લઈ ગયા છે ગાડી મારી, અને આ આપી ગયા છે મને. તો આજે આપણે એમના ઘરે ગાડી ચેન્જ કરવા પણ જવાનું છે. તો કંઈક આવો વ્યૂ છે આજનો. વાદળ બંધાયા છે, વરસાદ જેવું લાગે છે સુરતમાં. તો મિત્રો, કામ બહુ બધું છે, કામ 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 કામ. તો કામની સાથે હવે એવો બી વિચાર આવ્યો કે ચાલો થોડા આપણી યાદો બી રાખીએ, આ યાદો બનાવીએ, જેથી કરીને આપણને બી ક્યારેક જોવામાં મજા આવે કે આપણે જૂના દિવસોમાં શું શું કરતા. તો એક મેમરી પણ સેવ થઈ જાય અને યાદ બી આવે, અને જોવામાં બી મજા આવે કે આપણે પહેલાં હું કરેલું. તો જોઈએ, એટલે પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. મારા ભાઈ દેવાંગનો એટલો બધો ફોર્સ હતો કે પાર્થજી તમે વિડીયો બનાવો. મેં કીધું ચાલો બનાવીએ. તો આપણે આવી ગયા છીએ આપણા જેસીબી હિટાચી મશીનની પાસે, જેનું આજે નવું હાઇડ્રોલિક ઓઇલ નાખવાનું છે. બેરલ આવી ગયું છે. મિત્રો, ફાઇનલી 2 કામ પતી ગયા છે આજના. મશીન ઉપર જઈ આવ્યા, મશીન ચેક કરી લીધું, વાયરિંગનું કામ હવે બપોર પછી થશે. અને ફાઇનલી આપણી ગાડી લઈ લીધી છે આપણે, અને હવે જઈએ છીએ આગળ નેક્સ્ટ વર્ક ઉપર. The next day.